सुपर 6 में हवे बात करिए मौतना वायरनी। नडियादमां आवेली चंपा तलावड़ी पासे एक आंगणवाड़ी छे। અહીં ફૂલ જેવા બાળકો જીવતા વાયર વચ્ચે અભ્યાસ કરી રહ્યા છે। જો કોઈ દિવસ બાળક રમતા રમતા વીજ ડીપી પાસે પહોંચી જશે તો કોઈનો વહાલ સોયો જે છે તે કારણ વિના કાર્ડનો કોડિયો બની જશે। સૌપ્રથમ તમને બતાવીએ આનો વિડિયો। नडियाद महानगरपालिका में एमजीवीसीएल नी गंभीर बेदरकारी जोवा मळी। शहरना पश्चिम विस्तार में आवेला चंपा तलावड़ी पासे वीज वायरो खुली हालत में जोवा मळ्या। अहीं जोवानी वात ए छे के वीज डीपी पासे ज आंगणवाड़ी केन्द्र चाली रह्युं छे। बाळको पोतानी मोज मस्ती में होय छे अने समग्र मामले आंगणवाड़ी केन्द्र संचालक ने ज्यारे पूछवामां आव्युं ત્યારે તેઓ આ મુદ્દે પહેલા બોલવા તો તૈયાર જ ન હતા, પરંતુ પછી તેમણે પોતાની જવાબદારી ન હોવાનું કહી છટકવાનો પ્રયાસ કર્યો। આપેલું અને કરાવી દીધા વાયર પહેલા રિપેર। અમે અત્યારે કોઈ વાયર ખુલ્લા નથી, પણ અમે તો અહીંયા આગળ મને જોયાય નથી। હું અહીંયા જવાનો રસ્તો તમે મારો રસ્તો આમનો છે સાહેબ। અરે પણ બાળકો બધા અહીંયા એંગલ આગળથી પસાર નથી થતા તો એંગલનો તો પછી રસ્તો અહીંયા બંધ છે। અહીંયા જારી મારેલી હતી, જારી મારેલી છે તો અહીંયા આગળ મારેલી હતી। મેં નથી મારી, મારે નથી મારેલી। ખુલ્લા બતાવો, તમને વાયરો ખુલ્લા બતાવો। મારે તઈ કઈ એ બાજુ આવવાનું છે સાહેબ? જરૂર તમારે એ બાજુ હું શું કરવા આવું? તમારી જવાબદારી નથી ને? મારી કેવી જવાબદારી એમાં? તમારી જવાબદારી આ જીબી માં સાહેબ મેડમે કીધું જીબી માં કરાવી દીધેલું કામ। મેડમ જોડે વાત કરી તમે? અમારા સુપરવાઇઝર મેડમ છે મીનાક્ષીબેન રાઠોડ જોડે। ક્યાં બેસે છે? અહીં આગળ એમાં અત્યારે વિઝિટમાં છે કે છે એ ખબર નહીં, એમ નહીં કીધું મને। તો અમે સુપરવાઇઝર સાથે પણ વાત કરી। તેમણે કહ્યું કે જીઈબી ને અગાઉ જાણ કરી હતી, પરંતુ તેમણે કામ કર્યું નથી। ત્યારે અમે ફરી જાણ કરી છે। જે મને ખબર પડી છે આ બાબતે તો હું અમારા જે બાળ વિકાસ યોજના અધિકારી છે એમને હું જાણ કરીશ। તમારા દ્વારા કોઈ રજૂઆત થઈ નથી જીઈબીમાં ભૂતકાળમાં? અગાઉ થયેલી હતી, હવે ફરીથી કરીશું। અચ્છા, તમારા જે કેન્દ્ર સંચાલક ત્યાં હોય છે એ મેડમ દ્વારા કોઈ રજૂઆત થઈ છે કે આ પ્રકારની બેદરકારી છે અહીંયા? ના, આ બાબતે કોઈ જાણકારી નથી। એટલે હાલ તો એકબીજાને ખો આપવાનું જ કામ ચાલુ છે। આશા રાખીએ કે ઝડપથી આ અંગે એમજીવીસીએલ ત્વરિત કાર્યવાહી કરે, જેથી ભૂલકાઓના માથે ઝઝુંબતું જોખમ ટળી જાય। શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ચંપા તલાવડી આંગણવાડી કેન્દ્રની બહાર ગંભીર પ્રકારની બેદરકારી એમજીવીસીને જોવા મળી રહી છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। મિલ કામદાર ચંપા તલાવડી આંગણવાડી કેન્દ્ર છે। અંદાજિત 30 કરતાં વધારે બાળકો આ જગ્યાએ અભ્યાસ કરી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે તો આંગણવાડી સંચાલકની પણ ગંભીર બેદરકારી કહી શકાય, કારણ કે આંગણવાડી કેન્દ્રથી માત્ર 5 ફૂટના અંતરે જે વીજ વાયરો છે તે ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। જે સ્વિચ હોય કે વાયર હોય ખુલ્લી હાલતમાં છે, છતાં પણ સ્થાનિક આંગણવાડી કેન્દ્રના જે સંચાલિકા છે તેમના દ્વારા કોઈ જ રજૂઆતો નથી કરવામાં આવી, અને તેના જ કારણે જો કોઈ અકસ્માતની ઘટના બનશે તો તેનો જવાબદાર કોણ? ધર્મેન્દ્ર કપાસી, TV9 ખેડા। સુપર